એક સ્વામી છે સતશ્રી વિશ્વવલ્લભદાસ, એમણે શિક્ષાપત્રીને ઉલ્લંઘીને હમણાં કામ શરૂ કર્યું છે. ઓમકાર શરૂ કર્યો, એક બેવડી કંઠી શરૂ કરી દીધી. સ્વામિનારાયણ ભગવાનના વચનો છે, બધું બહાર છે, કોઈએ કઈ કહેવાની જરૂર નથી, એ આપોઆપ બહાર છે. માણસ કોઈ કહેવા ના આવે, જમાનો એવો છે. મહારાશ્રી હમણાં કંઈક બોલશે તો મહારાશ્રી માટેની કોમેન્ટો 1 2 3 4 5, હું અત્યારે બોલી રહ્યો છું, જાણીને સમજીને બોલું છું, બોલી રહ્યો છું તો 1 2 3 4 5 6 7 8 9 10 11 બધી મારી કોમેન્ટ આવશે જ્યારે લાઈવ જશે, બધા જોશે. એટલે નાની નાની બાબતોને બધા કહેશે, પણ સ્વામિનારાયણ ભગવાને મધ્યને વિશે ગોળ એવો ચાંદલો કરવો એવી આપણને આજ્ઞા કરી છે. લક્ષ્મીજી અને રાધિકાજીનું પ્રસાદીનું કુમકુમનો ચાંદલો કરવો એવી આપણને આજ્ઞા કરી છે. આ આજ્ઞાનો ફેરફાર આપણાથી ના થાય. નોટા સિંગલ ટાઈમ આવું જે કરે છે એને કાં તો પાછા વળવું જોઈએ, કાં શિક્ષાપત્રીથી હું બહાર છું એવું એને કહેવું જોઈએ. શિક્ષાપત્રીએ આપણને આચાર્ય મહારાજે દીક્ષા આપી છે. આચાર્ય મહારાજના અષ્ટાક્ષર મંત્ર પણ એમણે શિક્ષાપત્રીએ અષ્ટાક્ષર મંત્ર આપ્યો, શિક્ષાપત્રીએ બેવડી કંઠી આપી. શિક્ષાપત્રીની બહાર આપણે છીએ જ નહીં. અને આ વાત સ્વામિનારાયણ ભગવાનના મુક્તાન સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના ગોપાલ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્માન સ્વામી, પ્રેમાન સ્વામી, માધવદાસજી, અત્યાર સુધીના બધા સંતો હરિભક્તો ગાય વગાડીને એને કહી રહ્યા છે. તો શિક્ષાપત્રીના જયારે 200 વર્ષ થાય છે ત્યારે આપણે બીજું બધું ભૂલીએ. આ વાતને હું એક બાજુ મૂકું, જે હું કરતો તો એ બોલાયા હોય તો શિક્ષાપત્રીને અને વડતાલના સાધુને અનુરૂપ હું બોલ્યો છું. સત્સંગ મહાસભાના પ્રમુખને અનુરૂપ મેં મારી વાત કરી છે. મને જે યોગ્ય લાગ્યું એ કરી છે, કારણ કે જેના માટે મેં વિગતે વ્યવસ્થિત પ્રયત્ન કર્યો હોય અને જો વાત કોઈ ટાળતું હોય તો એના માટે આપણે જાહેરમાં અને બે ધડક ને નિધડક વાત કરવી જોઈએ. મેં કરી છે, કારણ કે મેં જેની વિશ્વવલ્લભદાસ સત્શ્રીની વાત કરી ને, એ સ્વામીજી એમના ગુરુ નીલકંઠ સ્વામી ભેગાથી નીકળી ગયા ત્યારે એક દિવસ વડતાલ બોલાવી અને મેં મારા રૂમ આગળથી નીકળતા હતા, હું ચેરમેન હતો, એટલે મેં પૂછ્યું સ્વામી શું કામ કરો છો? તો મને કે કંઈ કરતો નહીં. મેં કીધું તો સેવા કરશો? તો કે હા. તો મેં કીધું અશ્વિની કુમારના મહંત થશો? તો કે હા. મેં બાપુ સ્વામીજી એ વખતે અમારા વડીલ હતા, એમને મેં કીધું સ્વામી આવું કરું. મને કે તમારી રીતે તમે વાત કરજો. મેં મારી રીતે વાત કરી. એમને મહંત પહેલા અશ્વિની કુમારના હિંમતથી બનાયા હતા એમને. અને પછી કોઈ માણસ લક્ષ્મીનારાયણ દેવના સ્થાનમાં રહીને પોતાની એક જગ્યા ઊભી કરી દે, ધેટ્સ નોટ ગુડ. આ એક પ્રકારની દેવની સાથેની ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કોઈને કોઈ રીતે કૃતજ્ઞતાની બદલે બીજી કોઈ વાર્તા આવે છે, જેના માટે ભગવાન રાજી ના થાય. સંત આ અંદર કી બાત છે, લેકિન જાહેર એટલા માટે કરવું પડે છે કે કોઈ માણસ એક બેવડી કંઠી અને ઓમનો ચાંદલો કરીને આવે તો સ્વામિનારાયણનો નથી એવું એને કહેવું પડે. હું સ્વામિનારાયણનો નહીં, હું વડતાલનો નહીં, તમે તમારે બીજું શ્રમ કાર્ડ વાપરો, અમને એનો વાંધો નથી. બધા આખી દુનિયા આગળ વધી રહી, લોકોના 2,000 આશ્રમ છે, તમે 5,000 કરી નાખો. લોકો કરોડ કરોડ માણસ ભેગા કરે છે, કરી નાખો. અમારે આટલાની જરૂર છે જેટલા બેઠા છે. અને બીજાની જરૂર હોય કે ના હોય, મને ખબર પડે છે કે મારે આત્મકલ્યાણ વડતાલથી લેવાનું છે. હું મારી વાત કરું છું. આપણે બધા એ જ રીતે રહેવું. સ્વામિનારાયણ ભગવાન એટલે એ સ્વામીજીને મહંત બનાયા પછી એમણે સત્શ્રી સતધામ ને ફલાણા ધામ ને હવે સત્શ્રી મહારાજ થાય, વાંધો નહીં, ગમે એટલા મોટા થાવ, પણ તમે ક્યારેય પણ ગુરુદ્રોહ નથી કરી શકતા. સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ નહીં કરી શકતા. શિક્ષાપત્રીની બહાર નીકળો એટલે ગુરુદ્રોહ છે. એટલે આની બહાર જે ગયા એને પોતાનું સમજવું. સ્વામિનારાયણ ભગવાન કી જય.